વૈભવ. વૈભવ એટલે તારું નામ જ મારા વૈભવ ક્યાં સુધી રહે ખબર છે? કોઈ આઈડિયા નથી. કોઈ આઈડિયા નથી. આપણે અત્યારે આ બધું કરાવ્યું એ શું કહેવાય એને? પ્રાર્થના કરાવી આપણે. ત્રિમંત્ર બોલ્યા, દાદા ભગવાનના સિંહજીકાર બોલ્યા, જગત કલ્યાણની ભાવના બોલ્યા. એનાથી શું ફળ મળે વૈભવ? પણ એટલે સારું, બધી વસ્તુ સારી થાય. તો ત્રિમંત્રનો અર્થ ખબર છે તને? ત્રિમંત્ર બોલું આઈડિયા. તારે વૈભવ તારે કાયમનો ટકાવો છે કે ભાઈ ટેમ્પરરી રાખવો છે? કાયમનું ટકાવું. તો કાયમનો તો ભાઈ ત્રિમંત્ર સમજવો પડે. એટલે કે આ નિષ્પક્ષપાતી ત્રિમંત્ર છે. દાદા ભગવાન નિષ્પક્ષપાતી ત્રિમંત્ર છે. સાચું ને કે ના સમજાય? હવે કોઈ દુઃખી માણસ દાદા પાસે આવ્યો, પણ દુઃખી એટલે વિનમ્રતા ના હોય, એટલે કે મને ભગવાનનું એડ્રેસ આપો. દાદા એની સ્ટાઇલમાં જવાબ આપે છે, લખી લે કે જ્યાં અભેદતા હોય ત્યાં ભગવાન હોય, જ્યાં ભેદ હોય ત્યાં ભગવાન હોય નહીં. તો આ ત્રિમંત્ર છે ભેદવાળો છે કે અભેદ મંત્ર છે? હવે અભેદ મંત્ર તું બોલ્યો એટલે તારા કરતાં ભગવાનની હાજરી હોય કે તારી હાજરી હોય? ભગવાનની હાજરી. ભગવાનની હાજરી. સાચું ને? પછી ભગવાનની હાજરી છે એ દાદા ભગવાન અસીમજીકાર હોય તો આ ફોટાવાળા દાદા ભગવાનના અસીમજીકાર કે તું અભેદ થયો એ દાદા ભગવાન કહેવાય? અભેદ થયો. સાચું ને? તું અભેદ થયો એ દાદા ભગવાન કહેવાય, એના અસીમજીકાર બોલા. હવે પોતે પોતાની ભક્તિ કરે એને સ્વરૂપ કીર્તન ભક્તિ કહેવાય. માગે તે મળે, માગનાર ભૂલે. વાત સમજાય કે ના સમજાય? એટલે હાજર ભગવાનની ભક્તિ કરી અને એમને આપણે સોંપ્યું. વાત સમજે ને? જેમ આપણે બારડોલીથી બોમ્બે જતા તો ટ્રેનને આપણું અસ્તિત્વ સોંપીએ છીએ ને, બોમ્બે પહોંચાડે કે ના પહોંચાડે? એટલે ભગવાનને બધું શોપિંગ કરીએ તો પછી ફાયદો થાય કે નુકસાન થાય? ફાયદો થાય. ફાયદો થાય, કારણ કે એ ડ્રાઈવર પરફેક્ટ છે. આપણે ડ્રાઈવર છે પણ અહંકારી ડ્રાઈવર છે. આપણી અંદર વીકનેસ છે, ક્રોધ માન માયેલોની વીકનેસ નબળીઓ છે. જેની અંદર ક્રોધ માન માયેલો હોય એ સક્સેસ ના જાય. એટલે આપણું ચલાવનાર આપણે ન હોવો જોઈએ પણ ભગવાન હોવો જોઈએ. સાચું ને? એને એ પક્ષપાતી ના હોય અને એને નબળીઓ ના હોય. સાચું ને કે ના સમજાય? એટલે એને સોંપીને આપણે કરીએ છીએ. સામે તો ડ્રાઈવર આપણે રાખ્યો હોય તો આપણે આરામથી સૂઈ જઈએ, આરામ થાય, બધું ચાલે કે ના ચાલે? હવે તમારે દુકાનમાંથી ખાલી એને 10,000 કે 15,000 પગાર આપવાનો હોય તો તમને આરામથી બધું થાય કે ના થાય? હજુ એક છે તો આપણે રાહ રહે છે. આ ભગવાનને સોંપીને કામ કરીએ, ભગવાનને આગળ રાખીને કામ કરીએ તો કંઈ અંતરાય આવે ખરો? તો એ ભય આવે કે ના આવે? કે તારું નામ રાખીને કરે તો પ્રગતિ થાય? ભગવાનનું નામ છે એટલે આગળ. તારી અંદર ભગવાન છે તો તું ઊભો રહી શકે છે, નીકળી જાય તો પડી જઈશ. તો મહત્વ તારું છે કે મય ભગવાનનું છે? અંદર બેઠા ભગવાનનું. અંદર બેઠા ભગવાનનું છે. તો કેન્દ્રમાં ભગવાન જોઈએ. વાંચું ને ખાસ અહીં છેલ્લી પ્રાર્થના શું કરી? જગત કલ્યાણની ભાવના. જગતભરના સંત પુરુષોની ઉપર, જગતભરના સત્પુરુષોની ઉપર અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા પરની ઉપર જગતના જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. એનું નિમિત્ત બનવાની મને પ્રોત્સાહન થાય. જગતના જીવો સુખ અને શાંતિની પામે, જગતના જીવો મોક્ષ કરો, જગત કલ્યાણ. જગત કલ્યાણની ભાવના થઈ તો તું શુદ્ધ થયો કે અશુદ્ધ થયો? શુદ્ધ થયો. તો શુદ્ધ હોય ત્યાં કોણ આવે? ચોર, ગુંડા, લુચ્ચા, લફંગ આવે? તો કોણ આવે? તું શુદ્ધ હોય તો કોણ આવે? દેવદેવીઓ આવે. દેવદેવીઓને ચોખ્ખા પુરુષો ગમે, અહંકારી ના ગમે. સાચું ને? જગતના જીવનું કલ્યાણ, જગતના જીવ માત્રનું કલ્યાણની ભાવના. હવે તારા હૃદયમાં આવી દ્રષ્ટિ હોય, આવી સમજણ હોય તો દુકાનદારી ચલાવવી પડે કે ચાલે? દુકાનદારી ઓટોમેટિક ચાલે. ચલાવી ના. આ પ્રાર્થના વિધિ આવી કરી છે
નાચી જાય કે નાચી જાય તો આ લક્ષમાં રાખીને આપણે બધું વસ્તુ કરવાનું. જો આજે રોકાવાના છે તો અનુકૂળતા તો બધું સમજી લેજો. આ સમજે કે નથી જાય? જેમ શેરડીનો રસ હોય તો મશીનમાં બરાબર પી લે કે ના પી લે, બરાબર. કે ના પીલ્યા વિના ફેંકી દે, પાછો એને યુઝ કરે. કરે ને. તો જે લીંબુ હોય તો બરાબર નીચો હોય ને, બરાબર. એ તો મને નીચું લેજે તો પછી આ તારી આ વૈભવ ચાલશે બધું. આવવાના જ છે 8 વાગે. મને હિસાબ આપ્યો હતો, આમ સારી ભાષામાં કીધું હતું, પણ તમે 35 વર્ષે આવ્યા છો. 89માં આવ્યા હતા, એસટી સ્ટેન્ડ પાસે ઘર હતું ત્યારે આવ્યા હતા. 35 વર્ષે આગમન થયું. 35 વર્ષે આવ્યા છો. પહેલા તો મને લાગ્યું કે સ્વાગત કર્યું, પણ મને લપડાટ મારી દીધી. મેં કહ્યું 35 વર્ષ મારા હિસાબ ચૂકતો કરવાનો કે નહીં કરવાનો, એટલે બધું આ થોડું બધું એ કરીને આવી જજો તો સૌથી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ.